everyone. Today we will learn standard third, subject Gujarati, chapter number 1, भाई. जो भाई है उसके उसके बारे में एक कविता लिखी है, बराबर. तो कल हमने जो सीखा था भाई के बारे में, तो आज हम क्या करेंगे, उसका स्वाध्याय, मतलब कि आज हम एक्सरसाइज देखेंगे. ओके, स्वाध्याय मतलब एक्सरसाइज. एक्सरसाइज में क्या होता है, तो तरह तरह के प्रश्न होते हैं, शॉर्ट आंसर होते हैं, बराबर. एक वाक्य में जवाब लखो, फिलिंग द ब्लैंक्स मतलब खाली जगह, એવું બધું આવે છે. तो यहाँ पे भी हम क्या करेंगे, तो जो भाई की कविता है एक बार मैं फिर से रिपीट कर देती हूँ कि નાનો છોકરો છે અને એ ઘોડિયામાં સૂઈ ગયો છે. એની બહેન છે તો એની બહેન એને હિંચકો નાખે છે અને એવું કહે છે કે મારો ભાઈ છે એ ઘોડિયામાં સૂઈ ગયો છે. ઘોડિયું, ક્રેડલ એટલે ઘોડિયું, ઘોડિયા हिंदी में हम बोलते हैं पालना. ओके, तो એ સૂઈ ગયો છે અને એના વિશે બોલવામાં આવે છે. એની બહેન એવું કહે છે કે શીરો ખાવાનું પસંદ છે, એટલે એને શીરો ભાવે છે. શીરો વસ્તુ, અમુક વસ્તુ કેવું હોય કે છોકરાઓને દૂધ વધારે ભાવે તો દૂધ વધારે પીવે, એવી રીતે શીરો એને ભાવે છે, તો એને શું જોઈએ છે, તો શીરો એને ખાવા જોઈએ છે. પછી એને સૂવા માટેનું કામ છે, તો એ જ્યારે ઘોડિયાની અંદર સૂઈ ગયો છે એની નાની બહેન એને હિંચકા નાખી છે. તો એ હિંચકા નાખી છે અને એને કેવા કલરની, તો લીલા કલરની ગોદડી ઓઢાડી છે. તો લીલા કલરની જે ગોદડી ઓઢાડી છે તો એ કેવું છે કે એની બહેન જ્યારે ફાસ્ટ હિંચકા નાખે, બરાબર, આમ આપણે દોરીથી આપણે ખેંચીએ તો પુશ કરે તો આગળ પાછળ કરીને ઘોડિયું શું થશે, ઝૂલશે, વધારે એ થશે, બરાબર. તો એવી રીતે આ ઘોડિયું કન્ટિન્યુ શું થાય છે, તો એની બહેન હલાવતી હોય છે અને એમાંથી કેવું થાય છે, તો એને જે ગોદડી નાની ઓળી હોય છે, क्विल्ट, अ स्मॉल क्विल्ट, बराबर, अ स्मॉल क्विल्ट, तो वो क्या हो रहा है कि वो जो गोदड़ी थी, बराबर, तो वो अचानक खिसक जाती है. ये શું થાય છે, તો ધીમે ધીમે ખસી જાય છે ગોદડી. તો ગોદડી ખસી જાય છે એટલે શું થાય છે કે ભાઈને એકદમ હસવું આવી જાય છે. એટલે ઘોડિયામાં સુતા સુતા શું કરે છે, તો એકદમ હસી પડે છે. બસ આ એક નાની કવિતા આની અંદર કહેવા માંગુ છે કે આવું ભાઈ છે અને એને આવું વસ્તુ ખાવા જોઈએ છે, એની આ ગોદડી ઘોડાવેલી હતી એ ખસી ગઈ એટલે શું થયું, તો એ હસી પડ્યો. એવી રીતે આપણે જોયું હતું કે રીડ એન્ડ સે, એટલે જે હાર્ડ વર્ડ્સ આપણે કહીશું રીડ એન્ડ સે મતલબ વાંચો અને બોલો. તો વાંચો અને બોલો જે હતું એ વાક્યો પણ આપણે એકવાર ફરી જોઈ લઈએ, બરાબર. તો નાનો, નાનો, નાનો मतलब स्मॉल. ओके, वीरो, वीरो मतलब हम इंग्लिश में क्या बोलते हैं, ब्रदर, बराबर. तो એવી રીતે આપણે ભાઈ પણ કહી શકીએ. ભાઈ અહીંયા આગળ કવિતામાં એ જ આપ્યું છે ભાઈ, એટલે શું છે કે બ્રધર વિશે કહેવામાં આવ્યું છે કે આ ભાઈ છે, નાનો ભાઈ છે, એના વિશે મતલબ એ વીરો, વીરો કહે છે કે પહેલાંના જમાનામાં પહેલાં વીરો પણ બોલી શકતા હતા અને ભાઈ બોલે છે, ભાઈ પણ બોલે, ભાઈનું બોલે, ભાઈઓ બોલે, એટલે બધાનો કહેવાનો અર્થ શું છે કે બધા પ્રેમથી જુદા જુદા નામથી બોલાઈ શકે, પરંતુ ઉચ્ચાર શું થાય, તો સેમ ટુ સેમ. ઓકે, ઉચ્ચાર તો આપણો સેમ ટુ સેમ જ હોય, પણ આપણે શું કરીએ છીએ, તો એ વર્ડ્સને થોડો ચેન્જ કરી દઈએ છીએ. એટલે શું થાય છે, એને રેગ્યુલર નામ અપાઈ જાય છે. મારો ભાઈનો નામ હશે તો પણ આપણે શું બોલીશું, ભાઈનો. એવી રીતે શીરો, શીરો તો સ્વીટ. મેં કહ્યું હતું કે સ્વીટ એટલે ક્યારે હોય છે, તો કશો પ્રસંગ હોય તો પહેલાંના જમાનામાં શું હતું, તો પેડાને એવું ઘરે ના હોય અને આવું તહેવાર કે કશું હોય તો મમ્મી શું બનાવી દે, તો કંસાર કે શીરો બનાવી દે. અને એ કમ્પલસરી હોય છે કે કેવું કે એક વસ્તુ હોય કે ભલે મેરેજ હોય કે ના હોય, ઘરમાં કોઈની બર્થડે હોય, એનિવર્સરી હોય, તો પણ શું બનાવવામાં આવે, તો सकन, એવું કે શુકન. हिंदी में हम बोलते हैं शुकन हुआ, ऐसे गुजराती में આપણે કહીએ सकन. तो सकनનો શું બનાવે, તો મમ્મી આ પશુ બેસે તો કહેશે ના મારે શીરો બનાવો. એ શીરો એ જાતનું એક મીઠાઈ થઈ ગઈ,
એ પણ એ કેવી કે ઘરે બનાવી, બરાબર છે, એ ઘરે બનાવેલી એની સ્વીટ થઈ ગઈ એક જાતની. તો અહીંયા પણ એવું છે કે એને શીરો ભાવે છે એટલે એના વિશે કહેવામાં આવ્યું છે. गोड़ी, गोड़ी मतलब हिंदी में हम बोलते हैं पालना, बराबर, पालना। ऐसे ही दूसरा है झूला, झूला भी बोल सकते हैं, पर झूला कब, झूला हम जो बड़ा यूज करते हैं, बड़ा भी झूला होता है कि बड़े बैठ सकते हैं, दादा दादी मम्मी पापा सब बैठ सकते हैं, उसको हम झूला बोल सकते हैं, बराबर। बट ये क्या है कि थोड़ा सा अलग है। पालना मतलब कैसा होता है, तो बॉक्स जैसा होता है, पालना है ना वो बॉक्स जैसा होता है, और ऐसा होता है कि ऐसा ऐसा बॉक्स जैसा होता है, और यहाँ पे लाइनिंग लाइनिंग ड्रॉ की होती है ऐसे। और यहाँ पे बेबी को सुलाया गया होता है, बराबर, यहाँ पे बेबी को सुलाया गया होता है, ऐसा पालना होता है। यहाँ पे डंडी जैसा होता है, ओके, ऐसा डंडी जैसा होता है। तो ये क्या होता है, तो यहाँ पे डोरी होती है और ये बांध देते हैं और उसको ऐसे झूला झूलाते हैं। तो हिंदी में हम क्या बोलते हैं, इसको पालना, ओके। અને આપણે ગુજરાતીમાં શું કહીશું, તો ઘોડીઓ, પણ ઘોડીઓ આ ટાઈપનું પણ હોઈ શકે, અને આપણે કેવું હોય છે તો ઘણીવાર આની જગ્યાએ શું હોય તો કપડું હોય, બરાબર, કપડાનું જે હોય, કપડાનું હોય છે, આમ બે સળિયા હોય, બરાબર, અને અહીંયા ઘડી પણ બે લગાવેલા હોય, આપણે અહીંયા ઘડી આ જે સી ટાઈપનું છે તે ઘડી શું હોય તો કપડાનું લગાવેલું હોય, અને પછી અહીંયાથી અહીંયા આમ લગાવેલું હોય, ઓકે। તો અહીંયા ઘડી બેબીને સુવાડેલું હોય, અને અહીંયા ઘડી લાંબી લાંબા લોખંડના સળિયા હોય, એટલે આ શું હોય છે તો કપડાનું હોય, આ છે એ શું હોય છે તો કપડાનું હોય છે। તો કપડાની અંદર કેવું હોય તો બેબીને કેવું જે પીઠ પાછળ હોય તો એને ગરમ ના થઈ જાય અને બહુ રડે નહીં, પણ જ્યારે આની અંદર કેવું હોય તો ગોદડી મૂકવી પડે, બરાબર, ગોદડી મૂકીને બેબીને સુવાડે, પણ શું થાય કે ઘણી વાર શું થાય તો ગરમીના ટાઈમે બેબી રડ્યા વગર કરે, કારણ કે એને શું થાય તો પાછળ એને જલન થતી હોય, કાંઈ કોન્સ્ટન્ટલી એ સૂતું હોય એટલે એને શું છે કે એને પડતું પડતા આવડતું ના હોય, બરાબર, તો એક જગ્યાએ સૂઈ જતું હોય તો એને સુઈ એક જગ્યાએ સુઈ જતું હોય તો આપણે કેવું છે એક ધારા સુઈ નહીં જઈએ, આપણે આમ સીધા સીધા સુઈ જઈએ તો શું થશે, થોડી વારમાં આપણને દુખાવો થઈ જશે, તો આપણે શું કરીશું, આપણે પડખું ફરીશું, આમ ફરીશું ને આમ ફરીશું, પણ નમું બેબી ફરી નથી શકતું, એટલે એને શું કરે તો કોટનનું જે કપડું હોય એની અંદર ખોઈ કે, બરાબર, દેશી ભાષામાં બોલીએ તો ખોઈ એવું કે, તો એવું ગોળીઓ બાંધીને મમ્મી સુડાવે એટલે શું થાય કે પાછળ અહીંયા પાછળની જે જગ્યા હોય ત્યાં કોટનનો જે કોટનથી કેવું કે નાના નાના છિદ્રો હોય એની અંદર, બરાબર, નાના નાના હોલ હોય, એના લીધે શું આવે પવન પણ આવે અને બેબી શાંતિથી સૂઈ જાય, એવું ગોળીઓ હોય છે। નેક્સ્ટ છે પોઢે, પોઢે મતલબ સૂઈ જવું, પોઢે એટલે સૂઈ જવું, એ ઘોડિયામાં પોઢે છે, એ ઘોડિયામાં સૂઈ ગયો છે, બરાબર। ગોદડી, ક્વિલ્ટ, અ સ્મોલ ક્વિલ્ટ, ઓકે, સ્મોલ ક્વિલ્ટ એટલે ગોદડી, ગોદડીમાં એ શું કરે છે તો સૂઈ ગયો છે। ઓઢે એટલે મતલબ આપણે ઠંડી લાગે તો કેવું આપણે ઓઢી દઈએ છીએ બ્લેન્કેટ, એવી રીતે શું કર્યું છે તો એને નાની ગોદડી ઓઢાવેલી છે। ખસી એટલે શું કર્યું તો ગોદડી એને ઓઢાવેલી અને એને શું કર્યું તો હિંચકો નાખ્યો, તો હિંચકો નાખતા નાખતામાં શું કર્યું ગોદડી ખસી ગઈ, કાં તો એ રમતા રમતા પણ ખસી ગઈ હોય, કારણ કે કવિએ કાલ્પનિક બનાવ્યું છે વસ્તુ કે શું થયું છે, એક્ઝેક્ટલી એમને શબ્દોમાં લખ્યું નથી કે કેવી રીતે ગોદડી ખસી ગઈ, કે બેન હિંચકો નાખતી હતી ને ખસી ગઈ, કાં તો એ રમતો હતો ને એ પડી ગઈ નીચે કે ખસી ગઈ એટલા માટે એ ખસી ગયો, એવી રીતે આ શું છે કે ગોદડી ખસી ગઈ। ગયો મતલબ ગયો એટલે હસી પડી, આપણે કહીએ હસી પડ્યો એટલે હસી ગયો, અને લાસ્ટ છે હસી એટલે હસી પડ્યો, કશું બી આપણને સારું એવું લાગતું હોય અને કશું જોયું હોય અને આપણે એકદમ હસવું આવી જાય તો શું છે ખસી ગઈ એવી વાત પણ યાદ આવી જાય તો આપણે પણ એકદમ ખસી પડી, બરાબર, તો એ શું થાય છે તો એકદમ ખસી પડ્યો, કારણ કે ગોદડી ખસી ગઈ એટલે ગોદડી હતી અને હિંચકો નાખતી હશે ને ખસી ગઈ હશે તો પણ એ હસી પડ્યો હશે, રમતા રમતા પડી ગઈ હશે તો પણ એ હસી ગયો હશે, બરાબર, એવું છે।
એટલે ભાઈ, BROTHER બ્રધર એટલે ભાઈ. શીરો સ્વીટ, SWWT સ્વીટ એટલે શીરો, SWWT સ્વીટ એટલે શીરો. ઘોડિયું ક્રેડલ, CRADLE ક્રેડલ એટલે ઘોડિયું, CRADLE ક્રેડલ એટલે ઘોડિયું. લીલી મતલબ કલર, green color. Okay, so English spelling is there GREEN, green એટલે લીલી. ગોદડી, a small quilt એટલે blanket, આપણે ધબડો કહીએ ગુજરાતીમાં એવું કહીએ ધબડો, તો ક્વિલ્ટ કહેવાય. ધબડાને શું કહેવાય ઇંગ્લિશમાં? ક્વિલ્ટ. અને સ્મોલ તો નાની ગોદડી. ઓકે, a small, ASMALLQUILT, a small quilt. Again I repeat, ASMALLQUILT, a small quilt એટલે ગોદડી. ઓઢે એટલે સ્લીપ, સૂઈ જવું, સૂઈ જઈએ એટલે સ્લીપ એટલે સૂઈ જવું. SLEEP સ્લીપ એટલે સૂઈ જવું, SLEE સ્લીપ એટલે સૂઈ જવું. ખસી તો રિમૂવ, REMOVE રિમૂવ એટલે ખસી જવું, REMOVE રિમૂવ એટલે ખસી જવું. હસી ગયો લાફ, LAUGHED लाफ, उच्चार होता है लाफ, LAUGHED लाफ. ओके, तो ये थे शब्दार्थ. હવે આપણે શું કરીશું તો अब हम एक्सरसाइज. ओके, तो हम एक्सरसाइज पे जाएंगे. एक्सरसाइज मतलब સ્વાધ્યાય. આપણે ગુજરાતીમાં શું કહીએ, ઇંગ્લિશમાં આપણે एक्सरसाइज કહીએ છીએ, એવી રીતે ગુજરાતીમાં આપણે શું કહેવાય? સ્વાધ્યાય. ઓકે, તો આ है પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક છે, ભાઈને શું ખાવા જોઈએ છે? ફર્સ્ટ, ભાઈને શું ખાવા જોઈએ છે? ક્વેશ્ચન માર્ક. તો ભાઈને શું ખાવા જોઈતું હતું? ભાઈને શું ભાવતું હતું? તો શીરો. तो आंसर क्या लिखेंगे हम? गुजराती में આપણે શું લખીશું તો ઉત્તર. ઉત્તર મતલબ જવાબ પણ લખી શકાય, ઉત્તર પણ લખી શકાય. તો ભાઈને શીરો ખાવા જોઈએ છે. તો આન્સર લખીશું ભાઈને શીરો ખાવા જોઈએ છે. ભાઈને શીરો ખાવા જોઈએ છે. ओके, नेक्स्ट क्वेश्चन है, भाई ક્યાં સૂઈ જાય છે? બીજો નંબર, ભાઈ ક્યાં સૂઈ જાય છે? ભાઈ ક્યાં સૂઈ જાય છે? ક્વેશ્ચન માં જવાબ છે ભાઈ ક્યાં સૂઈ જાય છે? તો ભાઈ ઘોડિયામાં સૂઈ જાય છે. ભાઈ ઘોડિયામાં સૂઈ જાય છે. ભાઈ ઘોડિયામાં સૂઈ જાય છે. થર્ડ નંબર, ભાઈ કેવા રંગની ગોદડી ઓઢે છે? ભાઈ કેવા
વાય લીલા રંગની ગોદડી ઓઢે છે. ફૂલ સ્ટોપ. ઓકે, ભાઈ લીલા રંગની ગોદડી ઓઢે છે. ફોર્થ है ગોદડી ખસી જતા કોણ હસ્યું? ગોદડી ખસી જતા કોણ હસ્યું? ક્વેશ્ચન માર્ક. ગોદડી ખસી જતા કોણ હસ્યું? ભાઈ કે બેન? ભાઈ. ઓકે, તો ગોદડી ખસી જતા ભાઈનો હસ્યું. ઓકે, ગોદડી ખસી જતા ભાઈલો હસ્યું. ओके, नेक्स्ट है सरखा उच्चार वाला सरखा उच्चार वाला બે शब्दों लखो. ओके, सरखा उच्चार वाला બે शब्दों लखो. एक छे भाई. બે છે વીરો. ત્રણ છે ઓઢે. અને ચાર હસી. ઓકે, તો આની અંદર આપણે શું કરવાનું છે? તો પહેલું તો એક એક્ઝામ્પલ આપ્યું છે ભાઈ. એવી રીતે અહીંયા વળી ખાઈ લખ્યું છે. શું લખ્યું છે? તો ખાઈ. હવે આપણે કેવી રીતે લખવાનું છે? તો પહેલા હું તમને બતાવી દઉં. ઈઝી. આપણે કેવી રીતે જોવાનું? તો પહેલા જે લાસ્ટ છે, લાસ્ટ એટલે છેલ્લો જે બી અક્ષર છે એને આપણે અહીંયા મૂકી દેવાનું. પહેલા બરાબર. હવે કેવું કરવાનું છે? તો એની સુટેબલ કોઈ શબ્દ આગળ મૂકી દેવાનું છે. તો કેવી રીતે મૂકશો? કને કનો કા, કાઈ. બરાબર. ખાઈ. બરાબર બન્યું. હવે શું લખીશું? ગને કનો ગાઈ. ગાઈ શબ્દ બન્યો. મેં કવિતા ગાઈ. મેં કવિતા ગાઈ. તો એટલે ગાઈ પણ લખી શકાય. અને બીજો તરવે ઈ તો આપણે મૂકી દીધો છે. બરાબર. હવે હું એવું કહું કે મને તો ગને કનો ગા એ પસંદ નથી અને બીજો લેટર છે ન, તો હું ન મૂકીશ. તો ગને કનો ના, તો નાઈ થયો શબ્દ. આની જગ્યાએ ખાલી શું મૂકવાનું છે? આપણે કનો મૂકી અને એક શબ્દ બની જશે. કોઈ પણ એક આપણે શબ્દ જોડવાનો રહેશે. પણ જે પાછળનું જે લેટર છે એ તો સેમ ટુ સેમ હોય છે. તો અહીંયા વળી હું શું લખીશ? તો ગને કનો ગા ઈ. ગને કનો ગા ઈ. બીજું છે વીરો. ઓકે, વીરો. તો વીરાનું જે આપણે કવિતા હતી એની અંદર બધા શું થાય એવા પણ રો હતા. તો આપણે અહીંયા લખી દઈએ. પહેલા તો વીરો તો છે તો રો લખી દીધો. અહીંયા પણ હું લખી દઉં છું. અહીંયા રો. હવે પણ કઈ લખીશું? તો વર્ને
દીર્ઘઈ વાળા કોઈ પણ લેવાય. તો આપણે કયો લઈશું? તો કબૂતરનો ક, બરાબર. તો કને હસવાઈ કીરો, કીરો એવો એક શબ્દ થઈ ગયો, બરાબર. હવે હું એવું કહું કે કને કીરો નહીં ગમતો અને મને એની જગ્યાએ શીરો લખવું છે, બરાબર. તો પણ શીરો લખાય, કારણ કે એ પણ શીરો એક શબ્દ પણ થઈ ગયો. તો અહીંયા લખી દઈશ શીરો. ઓકે, શીરો, શીરો. એવી રીતે હું અહીંયા લખું છું. બીરો તો આવી ગયું છે, શીરો પણ આવી ગયું છે. ઘ છે, ચ છે, બરાબર. તો ચકલીનો ચ લઈએ, ચને હસવાઈ તો ચીરો, ચીરો થયો શબ્દ. હવે હું આને ભૂસી નાખું, ચી, બરાબર. ચીને આપણે ઇન્ક્લુડેસ કરી દઈએ. અને હવે હું એવું કહું કે આપણે ચકલીનો ચ છે એની જગ્યાએ હ હરણનો હ અને દીર્ઘઈ લખી દઉં. તો હને દીર્ઘઈ હીરો, હીરો મતલબ ડાયમંડ પણ થાય. આપણે ફિલ્મના એક્ટરને કહીએ હીરો, બરાબર છે. તો એવી રીતે હીરો શબ્દ બની ગયો. ખબર પડી ગઈ. ખાલી આપણે આગળ જે છે એમાં જ આપણે શબ્દને ચેન્જ કરવાનો છે. બાકી જે આપણે સ્વરની માત્રા છે એ તો એવી એવી જ રહેશે. હવે છે કે ઓઢે, તો પહેલા તો આપણે ડી લખી દીધો. હવે ખાલી આગળ આપણે શું લખવાનું છે? તો કોઈ પણ એક શબ્દ અક્ષર લઈ લેવાનો અને એને કણોને માત્ર સાથે જોડી દેવાનો. તો અહીં લખી દઉં કબૂતરનો ક, કને કનો એક માત્ર ડી, કને કનો એક માત્ર ઓઢે, કોઢે. અને અહીંયા લખી દઉં કે ખને કનો એક માત્ર ખોડે, ખોડે. એવો પણ શબ્દ થાય, એ પણ સાચું કહેવાય. કોઈ પણ એ શબ્દ આપણી રીતે બનાવવાનો છે. તો મેં અહીંયા આપણે મેં એવું લખ્યું છે કે અહીંયા મેં લખ્યું છે મરચાનો મ. તો અહીં હું લખીશ મને કનો એક માત્ર મોઢે, મને મોઢે આવડે છે, એવી રીતે, બરાબર. ઓઢે આવી ગયું. એટલે હવે આપણે બીજું શું લખીશું? તો પોઢે પણ લખીશું, બરાબર. ઓઢે એવી રીતે આપણે શું થાય? કવિતામાંથી પણ તમને મળી જશે. કવિતા પણ છે એમાં પણ મળી જશે. તો કોને કનો માત્ર પોઢે. અને પ ના લખવો હોય એની જગ્યાએ આપણે લખીએ હું કંઈક બીજો શબ્દ લઉં. તો ચાલો ઓઢે, ઓઢે આવી ગયો, ઓઢે આવી ગયો, મોઢે આવી ગયો. તો છત્રીનો છ, છને કનો એક માત્ર છોડે. ઓકે, જને કનો એક માત્ર જોડે, 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 ટોડે, બરાબર. ભને કનો એક માત્ર ભોડે શબ્દ થયો. એવી રીતે આપણે શું થાય છે? આખો શબ્દ બનાવવાનો હોય છે, પણ આગળનું જ આપણે ખાલી શું કરવાનું છે? તો આગળનું જે લેટર હોય એને ચેન્જ કરવાનું હોય. બાકી સ્વરની માત્રા તો એની એ જ રહે. ખબર પડી ગઈ? હવે શું છે? તો હસી. તો પહેલા આપણે શું લખી દઈશું? સને હસવાઈ, સને હસવાઈ. પહેલા પાછળ આપણે આવી રીતે લખી દેવાનું અને આગળ પછી ખાલી સિમ્પલ જ છે. તો અહીંયા લખી દઉં કબૂતરનો ક, તો કસી. અને અહીંયા લખી દઉં ખખડિયાનો ખ, તો ખ. હવે મને એમ થાય છે કે ક નહીં લખવું, એની જગ્યાએ ગ લખ્યું, તો ગસી. અને ગ નહીં લખવું તો બીજું પણ લખી શકાય, એવું નહીં. રમકડાનું લખ્યું તો રસી, બરાબર. તો એવી રીતે આપણે શબ્દ બનાવવાનો છે. તો અહીંયા પણ એવું લખીશ ખખડિયાનો ખ, ખસી. અને અહીંયા લખીશ રમકડાનો રસી. ઓકે, એવું નથી કે આપણે તો તમને એવું લાગે છે કે અહીંયા મેડમે આ લખ્યું એટલે મારે પણ સેમ ટુ સેમ લખવાનું. ના, કોઈ પણ શબ્દ અહીંયા આપણે તમારે ચેન્જ કરી કોઈ પણ લેટર તમારે અહીં ચેન્જ કરી દેવાય. હવે આગળ છે ઈ. ઈ કૌંસમાંથી યોગ્ય
છે મમ્મીના બાઈને મામા થાય કે માસા થાય. 2 નંબર છે પપ્પાના બાઈને ફુવા કે કાકા. એવી રીતે છે 3rd નંબર મમ્મીના બહેન તે કોઈ અને માસી. 4th નંબર પપ્પાની બહેન તે કોઈ કે માસી. લાસ્ટ છે પપ્પાના પપ્પા તે શું થાય નાના કે દાદા. નાના કે દાદા. તો હવે અહીંયા આપણે શું છે તો મમ્મીના ભાઈ તે એટલે મમ્મીના ભાઈ છે એને શું કહેવામાં આવે છે? તમારા મમ્મી હોય બરાબર અને એના ભાઈ હોય એને તમે શું કહેશો? મામા. બરાબર. તો અહીંયા કોઈ છે મામા તો આપણે અહીંયા લખીશું મામા. ઓકે. હવે એવું કે છે બીજા નંબરમાં પપ્પાના ભાઈ તે. હવે આપણા પપ્પા છે એમના ભાઈને આપણે શું કહીએ છીએ? તો કાકા. તો અહીંયા લખીશું આપણે કાકા. 3rd નંબર મમ્મીના બહેન તે. મમ્મીના બેન છે મમ્મીના બેનને આપણે શું કહીએ છીએ? તો માસી. માસી. હવે 4th નંબર પપ્પાની બહેન તે. એટલે આપણા પપ્પાની બેન હોય તો એને આપણે શું કહીએ છીએ? તો ફોઈ. આપણે અહીંયા લખીશું ફોઈ. અને લાસ્ટ 5 નંબર પપ્પાના પપ્પા તે. એટલે પપ્પા છે આપણા પપ્પા છે અને એમના પપ્પા આપણા પપ્પાના પપ્પા એને આપણે શું કહીએ છીએ? આપણે એમને કહીએ છીએ દાદા. બરાબર. મને કહો દાદા. અને એવું કે પપ્પાના મમ્મી એટલે આપણા પપ્પા છે એમની મમ્મીને આપણે શું કહીએ છીએ? તો દાદી. બરાબર. દાદી. એવી રીતે આપણે કહીએ મમ્મીના પપ્પાને શું કહીએ? તો નાના. મમ્મીના પપ્પાને શું કહીએ છીએ? નાના. એવી રીતે આપણે મમ્મીની મમ્મીને શું કહીશું? નાની. ખબર પડી ગઈ? આ રીતે આ છે સ્વાધ્યાય. બરાબર. આ સ્વાધ્યાયમાં આપણે ફરી એકવાર રિપીટ કરી દઈએ તો તમને ખ્યાલ આવી જશે કે સ્વાધ્યાયમાં આપણે શું ક્વેશ્ચનનો આન્સર આવે છે અને આપણે કેવી રીતે લખવાનો છે. તો એક છે ભાઈને શું ખાવા જોઈએ છે? તો ભાઈને શું ખાવા જોઈતું હતું? તો ભાઈને શીરો ખાવા જોઈએ છે. ભાઈને શીરો ખાવા જોઈએ છે. 2 નંબર ભાઈ ક્યાં સૂઈ જાય છે? ભાઈ ક્યાં સૂઈ જાય છે? તો ભાઈ ઘોડિયામાં સૂઈ જાય છે. ભાઈ ઘોડિયામાં સૂઈ જાય છે. 3rd નંબર ભાઈ કેવા રંગની ગોદડી ઓઢે છે? તો ભાઈ કેવા રંગની ગોદડી ઓઢતો હતો? તો ભાઈ લીલા રંગની ગોદડી ઓઢે છે. ભાઈ લીલા રંગની ગોદડી ઓઢે છે. લાસ્ટ ગોદડી ખસી જતા કોણ હસ્યું? ગોદડી ખસી ગઈ હતી તો કોણ હસ્યું હતું? બેન હસી હતી કે ભાઈ? તો ગોદડી ખસી જતા ભાઈલો અથવા ભાઈ પણ લખી શકાય. ભાઈ લખ્યું હશે એનું પણ સાચું. તો ગોદડી ખસી જતા ભાઈલો હસ્યો અથવા ભાઈ હસી પડ્યો એવું પણ ચાલે.
ખાઈ, ગાઈ, નાઈ, જાઈ, પાઈ, એવી રીતે કોઈ પણ શબ્દ આપણે આગળમાં જ્યારે શબ્દ બનાવવાનો હોય ત્યારે આગળનો જે લેટર છે એ જ ખાલી બદલવાનો છે, બાકી સ્વરની માત્રા તો એવી ને એવી જ રહેશે અને પાછળનો જે લેટર છે એ પણ એઝ ઇટ ઇઝ. ઓકે, નાઉ સેકન્ડ વીરો, વીરો તો શીરો અને હીરો, હીરો, શીરો, ખીરો, ગીરો, મીરો. ઓકે, એવી રીતે. 3 નંબર છે ઓઢે, ઓઢે એટલે ઓઢે, મોઢે, ઓઢે. ઓકે, તોડે. ઓકે, પછી કોઢે, ખોઢે, એવી રીતે જુદા જુદા શબ્દ બને. ફોર્થ છે હસી, હસી મતલબ ખસી, રસી, લસી, મસી, એવી રીતે અલગ અલગ શબ્દ બને. એ આપણી રીતે તમને જે ચોઈસ લાગતો હોય, જે તમને અક્ષર ગમતો હોય એ પણ લખી શકાય. ઈ નંબર છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા પૂરો અને કૌંસમાંથી યોગ્ય પસંદ કરીને, બરાબર? તો એક છે મમ્મીના ભાઈ તે. મમ્મીના ભાઈને શું કહીએ છીએ તો મામા. મમ્મીના ભાઈને આપણે શું કહીએ છીએ તો મામા. મમ્મીના ભાઈ ને મામા કહીએ છીએ. એવી રીતે મમ્મીના ભાઈ હોય એમના વાઈફ એટલે એમની ને આપણે શું કહીએ છીએ જે ભાઈ છે, બરાબર? મામાની વાઈફને શું કહીશું આપણે? મામી. બરાબર? એ શું થાય તો મમ્મીના ભાભી થાય. એવી રીતે બીજું છે પપ્પાના ભાઈ તે. તો પપ્પાના ભાઈ છે એને શું કહેવામાં આવશે? તો પપ્પાના ભાઈને કાકા કહેવામાં આવશે. પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા. એવી રીતે પપ્પાના ભાઈ છે એમના વાઈફને શું કહેવાય તો કાકી. એમના ભાઈને શું કહેવાય? કાકી. બરાબર? આપણા જે કાકા છે એમની વાઈફને આપણે શું કહીશું તો કાકી. 3 નંબર મમ્મીના બહેનને શું કહીશું? મમ્મી આપણી મમ્મી છે એની બહેનને શું કહીશું તો માસી. અને એમના હસબન્ડ એટલે એમના પતિ એમને શું કહીશું આપણે? માસા. બરાબર? એવી રીતે છે. નેક્સ્ટ પપ્પાની બહેન તે. તો પપ્પાની બહેન છે, આપણે પપ્પાની બહેન હોય એને આપણે શું કહીએ છીએ તો ફોઈ. હવે બહેનના હસબન્ડ આપણે પપ્પાના બહેનના હસબન્ડને શું કહીશું તો ફુવા. બરાબર? ફુવા. એમના પતિના આપણે હસબન્ડને શું કહીએ છીએ? ફુવા. એવી રીતે છે 5 નંબર પપ્પાના પપ્પા તે દાદા. એટલે પપ્પાના પપ્પા હોય આપણા પપ્પાના પપ્પાને શું કહીશું? દાદા. તો એવી રીતે આપણા પપ્પાની મમ્મીને શું કહીશું તો દાદી. એવી જ રીતે મમ્મીના મમ્મીને શું કહીએ તો નાની અને મમ્મીના પપ્પાને આપણે શું કહીએ છીએ તો નાના. ખબર પડી? તો આ છે સ્વાધ્યાય ચેપ્ટર નંબર 1 કવિતા. ઓકે ભાઈ કવિતા. આપણે આ કવિતા અહીંયા ઘડી પૂર્ણ થાય છે. એટલે ચેપ્ટર નંબર 1 ઇઝ ओवर. यू हैव टू राइट डाउन इन योर नोटबुक. आपको ये अपनी नोटबुक में ऐसे चैप्टर नंबर 1 भाई कविता करके और यहाँ पे स्वाध्याय लिखा है ऐसे स्वाध्याय करके ये पूरा स्वाध्याय अपनी नोटबुक में लिखना है और मुझे व्हाट्सएप पे सेंड करना है. मेरे नंबर पे सेंड करना है आपको. बराबर? अब यहाँ पे इसके बाद हम असाइनमेंट देख लेते हैं. तो असाइनमेंट में हम क्या लिखेंगे वो आपको मुझे लिख के भेजना है. बराबर? अब मैं बोलूंगी वो आपको लिखना है और वो आपको मुझे लिख के भेजना है. मैं चेक करूंगी. ओके डियर स्टूडेंट्स, तो अब हम असाइनमेंट देखेंगे. और असाइनमेंट में क्या करना है आपको तो पहले आपको
करना कि आपकी जो गुजराती की नोटबुक है उसके पीछे, इसके पीछे ऐसे टाइटल पहले लिखना है, वन बाय, इन ब्रैकेट यू हैव टू राइट डाउन कविता, ओके। उसके बाद यहाँ पे ऊपर टाइटल लगाना है, कैसे, तो असाइनमेंट, असाइनमेंट ऐसे लिखना है, असाइनमेंट, ओके। और उसके बाद क्या करना है, तो असाइनमेंट लिखा, उसके बाद यहाँ पे लिखना है स्टैंडर्ड थर्ड, नीचे लिखना है नेम, नेम, और यहाँ पे लाइन जो मैंने ड्रॉ की है ऐसी लाइन, मतलब तो यहाँ पे क्या लिखना है, तो अपना नाम लिखना है, जैसे कि मैं लिख रही हूँ HIRAN, हिरल, ओके। तो आपको भी अपना नाम लिखना है, ओके। अब यहाँ पे मैंने जैसे नाम लिखा वैसे आपको क्या करना है, अपना नाम लिखना है, सामने आपको क्या लिखना है, तो सब्जेक्ट, कौन सा सब्जेक्ट है, तो गुजराती ऐसे लिखना है। उसके बाद ये 10 मार्क्स के हैं, 10 मार्क्स के हैं, बराबर, तो आपको ये 10 मार्क्स के आपको लिखने हैं, और ये लिख के मुझे व्हाट्सएप पे सबमिट करना है। व्हाट्सएप पे मैं सबके 1 बाय 1 मुझे टाइम टू टाइम चाहिए, जो आप जैसे ही आपको मिल जाए, इसलिए आप क्या करना है कि मुझे सेंड कर देना, मैं चेक कर लूँगी, ओके। तो फर्स्ट है क्वेश्चन वन, कौंसમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તમારે મને ખાલી આના આન્સર શું કરવાના છે, WhatsApp પર મોકલવાના છે, અને હું એ ચેક કરીશ। એ પણ કેવી રીતે, હું ખાલી ચેક કરીશ, મતલબ તમારે શું કરવાનું છે, તો આ ક્વેશ્ચનના જે જવાબ તમે લખ્યા છે એ જવાબ તમારે મમ્મી કાં તો પપ્પાને કશું બી આગળ પાછળ જોવાનું નહીં, યુ હેવ ટુ ऑनेस्टली मतलब कि बिना चोरी किया, बिना देखे, बिना, आपको जैसा है वैसा आपको लिखना है, ओके। तो आपको भी पता चलेगा कि मुझे कितना आता है, ओके। तो आपको फिर क्या करना है कि आपकी जो मम्मी है या पापा को बोलना है कि या भाई बहन, बड़े भाई बहन है, उनको दिखाना है और बोलना है कि आप मुझे ये चेक करके दो, कंप्लीटली ये चेक करना है, और उस जितने आपके मार्क्स है वो यहाँ वो क्या करना है, आपकी जो नोटबुक में मैंने बोला ना पीछे आपको टेस्ट, ये टेस्ट है, असाइनमेंट है, वो और वो लिखना है। उसके बाद क्या करना है, तो यहाँ पे ये फिनिश हो जाएगा, उसके बाद हमें क्या करना है, तो ये आप लिख देते हो, फिर आपको चेक करवाना है, किसी और से चेक करवाना है, आपको खुद चेक नहीं करना है, क्योंकि खुद करोगे तो पता है कि आप देख के भी कर लोगे। इससे बेटर है कि आप मम्मी या पापा को बोलना कि वो चेक करें, और जो मार्क्स आते हैं वो भी वहाँ पे सर्कल करके लिखना है, ओके। तो फर्स्ट है मम्मी ना भाई ने શું કહેવાય, જે કહેવાતું હોય એ લખી દેવાનું। બે નંબર, પપ્પાના ભાઈ તે मम्मी नी बहन, मम्मी नी बहन के मास। फोर्थ नंबर, पप्पा नी बहन ते
अब है फिफ्थ नंबर, पप्पानी मम्मी। पप्पानी मम्मी ते दादा दादी। 6 नंबर, पप्पाना पप्पा ते दादा दादी। ओके। 7 नंबर, मम्मी ना पप्पा ते मम्मी ना पप्पा ते नाना दादा। 8 नंबर, मम्मी ना मम्मी ते मम्मी ना मम्मी ते दादी नानी। 9 नंबर, पप्पा ना बहन ना पति, मतलब हस्बैंड ते काका बुआ। ओके। एंड लास्ट 10 नंबर, मम्मी ना बहन ना मम्मी ना बहन ना पति ते बुआ के मासा। ओके। ये असाइनमेंट, अगेन आई रिपीट, असाइनमेंट आपको लास्ट पेज में लिखना है। गुजराती की जो लास्ट होता है बराबर, लास्ट वाला पेज, वहां पे आपको लिखना है। पहले क्या लिखना है, तो चैप्टर नंबर 1 भाई कविता ऐसे लिखना है। उसके बाद टाइटल लगाना है असाइनमेंट। ओके। असाइनमेंट इसके बाद यहाँ पे लिखना है स्टैंडर्ड 3 नेम। नेम में आपका नाम लिखना है। सब्जेक्ट जो है गुजराती, तो गुजराती लिखना है। मार्क्स कितने हैं, तो इसके 10 मार्क्स हैं। ओके। एक के 1 मार्क्स है। ओके। कोई एक क्वेश्चन के उसके जवाब के 1 मार्क्स है। ओके। तो यहाँ पे क्वेश्चन नंबर 1, कौंसમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે આપણે અહીંયા બધી ખાલી જગ્યા પૂરવાની છે અને પણ કેવી રીતે છે, તો અહીંયા કૌંસમાંથી આપણે પસંદ કરવાનું છે આમાંથી। તો પહેલું એક છે મમ્મીના ભાઈ તે, તો જે હોય એ મામા થાય કે માસા થાય તે અહીંયા લખી દેવાનું। બીજું નંબર છે પપ્પાના ભાઈ તે, એટલે પપ્પાના ભાઈને શું કહેવામાં આવે છે એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે અને ત્યાં આગળ તમારે બેમાંથી ઓપ્શન હોય એ ચોઈસ કરીને અહીંયા લખી દેવાનું। થર્ડ નંબર મમ્મીના બહેનને શું કહેવાય, તો જે કહેવાતું હોય એ લખી દેવાનું। આ બેમાંથી ચોઈસ હોય ત્યાં અંડરલાઈન કરી અને એને અહીંયા લખી દેવાનું। ખ્યાલ આવે? કોઈને એવું લાગે કે મેડમ મને તો માસી ફોઈ ફૂફા દાદા લખતા આવડતું નથી, તો કેવી રીતે શીખવાનું? તો મેં તમને કહ્યું કે આપણે સ્વર ચિહ્નો હોય એને સ્વરને ચિહ્નો સાથે જોડીને લખવાનું, તો ઈઝી રહેશે તમારા માટે, બરાબર? તો એવી રીતે અહીંયા કોઈને માસી લખેલું છે તો એમાંથી જે આન્સર આવતો હોય એ તમારે અહીંયા ચોઈસ કરીને લખી દેવાનું। ચોથો નંબર છે પપ્પાની બહેન તે, હવે પપ્પાની બહેનને શું કહેવાય એ લખવાનું। ફિફ્થ નંબર છે પપ્પાની
મમ્મીને શું કહેવામાં આવે? તો પપ્પાની મમ્મી જે કહેવામાં આવે એ લખવાનું. 6 નંબર પપ્પાના પપ્પા તે, પપ્પાના પપ્પાને શું કહેવામાં આવે છે એ લખવાનું. 7 નંબર મમ્મીના પપ્પા તે, એટલે મમ્મીના જે પપ્પા હોય એને શું કહેવામાં આવે છે? તો જે આ કહેવાય એ લખી દેવાનું. 8 નંબર મમ્મીના મમ્મી, મમ્મીના મમ્મી છે આપણા મમ્મી હોય એના મમ્મીને શું કહેવાય? એ અહીંયા ઓપ્શન આપ્યા હોય એમાંથી કોઈ એક ઓપ્શન ચોઈસ કરીને લખી દેવાનું. 9 નંબર છે પપ્પાના બહેનના પતિ, એટલે પપ્પા છે આપણા પપ્પા છે એમની બહેન છે એમના હસબન્ડને શું કહેવાય એ લખવાનું. ખ્યાલ આવ્યો? ફરી હું તમને એકવાર રિપીટ કરું છું. પપ્પાના બહેન એટલે પપ્પાના બહેન જે આપણા પપ્પા હોય બરાબર, એમની જે બહેન છે એને તમે જે કહેતા હોય એ, અને એ બહેન આ પપ્પાની બહેનને બહેનના હસબન્ડ, આપણા જે પપ્પા છે એમના બહેનના પતિ હસબન્ડ, હસબન્ડને શું કહેવાય? તમે શું કહેતા છો એ તમારે લખવાનું છે. તો અહીંયા વળી ઓપ્શન આપેલું છે એ તમારે ચોઈસ કરીને લખી દેવાનું. બરાબર. અને 10 નંબર મમ્મીના બહેનના પતિ તે, એટલે મમ્મીના બહેનના પતિ તે, એટલે મમ્મીના જે બહેન હોય એમના પતિ, એટલે આપણા મમ્મી છે મમ્મી આપણી જે મમ્મી હોય એમની બહેન એમના હસબન્ડને આપણે શું કહીએ છીએ? તો એ લખી દેવાનું. સમજણ પડી? અને આ વસ્તુ હવે હું તમને કહી દઉં કે આ અસાઇનમેન્ટ તમારે મને WhatsApp પર, ઓકે, WhatsApp પર બતાવવાની છે. અને કેવી રીતે? તો હા, તમારું જે આનું મૂલ્યાંકન થશે એના માર્ક્સ તમારા ઉમેરાશે. એટલે તમારે કેવી રીતે કરવાનું છે? તો હું તમને પહેલાં જ કહી દઉં કે આ અસાઇનમેન્ટ તમને આપી તો તમારે અસાઇનમેન્ટ મને સેન્ડ કરવાની છે. અને હા, ઓનેસ્ટલી તમારે જે પણ તમે લખો છો કોઈની સલાહ લીધા વગર તમારા જાતે જ લખજો. તમારા જાતે મતલબ ઓનેસ્ટલી તમારે તમારી રીતે લખવાનું છે. અને પછી શું કરવાનું છે? તો મમ્મી છે આપણી જે મમ્મી છે કાં તો પપ્પા કાં તો મોટી બહેનને આપણે આપી દેવાનું અને કહી દેવાનું કે આ મારા ચેક કરી દે. એટલે તમને ચેક કરી આપશે અને જે માર્ક્સ આવતા હશે એ તમને એવું મમ્મીને કહેવાનું કે જે માર્ક્સ આવતા હોય મમ્મી 10માંથી જેટલા માર્ક્સ આવતા હોય એ સર્કલ કરીને નીચે લખી દે અને એનો પિક પાડીને તમારે મને WhatsApp પર સેન્ડ કરવાનો છે. પણ ઓનેસ્ટલી તમારે શું કરવાનું છે? ઓનેસ્ટલી રહેવું પડશે. જો ઓનેસ્ટલી તમે નહીં રહો, જોઈને લખી દેશો તો આગળ જતાં તમને કશું પણ આવડશે નહીં. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે તમે કોઈ જાતે મૂલ્યાંકન કરવાનું નથી. કોઈ મમ્મી કાં તો બહેનને કહેવાનું છે કે આ અસાઇનમેન્ટ આપી છે મેડમે, તો અસાઇનમેન્ટના માર્ક્સ 10 છે તો 10 માર્ક્સની અસાઇનમેન્ટમાંથી મમ્મી કે પપ્પા તમે મને ચેક કરીને કોઈ આના આન્સર તમે લખીને આપજો. થોડોક ટાઈમ લઈ લેવાનો. થોડા ટાઈમમાં લખી અને તમારે આન્સર લખીને આપી દેવાનો અને તમને 5 થી 10 મિનિટમાં ચેક કરીને આપી દેશે. એટલે ચેક કરીને આપે ત્યારે તમારે શું કરવાનું છે? એને મમ્મીને કહી દેવાનું, કંઈ મોટું સર્કલ પાડીને કહી દેજે કે 10માંથી કેટલા માર્ક્સ આવ્યા અને કહેવાનું મમ્મી તું ચેક કમ્પ્લીટ કરજે. બરાબર? ખોટું હોય તો ખોટું આપી દેવાનું. ત્યાં આપણને ખબર પડે કે કેટલું આપણને આવડે છે અને આગળ કેટલું શીખવાનું છે આપણે. સમજમાં પડી? બરાબર? અને એ જ વસ્તુ મને ફોટો ખેંચ અને કોઈ ચેક ના પણ કરી દે કશો વાંધો નહીં. મમ્મી પપ્પા ઘરે ના હોય ને આપણને પ્રોબ્લેમ હોય કે મોટી બેન નથી અને મેડમ કોણ ચેક કરશે? તો તમારે મને સેન્ડ કરી દેવાનું છે, હું ચેક કરી દઈશ. ओके, समझ में आयु? तो आज ये असाइनमेंट यू हैव टू राइट डाउन लास्ट पेज में नहीं लिखना है तो आप एक पेज फाड़ के भी लिखना और आज की डेट पर लिखना. ओके, आज की डेट भी लिखना और ये मैंने बोला है उसी तौर से लिखना और ऑनेस्टली ये आंसर देना. बराबर? ऑनेस्टली इसके आंसर देना. ओके, सी यू एंड थैंक यू.